शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। भ्रान्तिकल्पितजगत् 258 श्लोक। भ्रान्तिकल्पितजगत्कलाश्रयम् स्वाश्रयं च सदसद्विलक्षणम् निष्कलं निरुपमानमृत्तिमत ब्रह्मतत्त्वमसि भावयात्मनि जन्मवृत्तिपरिणत्यपक्षय व्याधिनाशनविहीनमव्ययम् विश्वसृष्ट्यवनघातकारणम् ब्रह्मतत्त्वमसि भावयात्मनि ब्रह्मतत्त्वमसि भावयात्मनि। તો આ બધા શ્લોકોમાં શેની ચર્ચા ચાલી રહી છે કે આવું બ્રહ્મ જે છે જેનું નિરૂપણ થઈ રહ્યું છે એ તારું પોતાનું સ્વરૂપ છે બ્રહ્મ તદ બ્રહ્મ ત્વમ અસી એ જે બ્રહ્મ છે એ તારો પોતાનું જ આત્મા છે તું પોતે જ છે એ પ્રકારે વારંવાર આપણને કહી રહ્યા છે આ દ્વારા સ્વરૂપનો અભ્યાસ કરાવે છે શું કરાવે છે આને નિધિધ્યાસન જ છે બીજા શબ્દોમાં આ બધા શ્લોકો નિધિધ્યાસન સ્વરૂપના જ છે તો હવે આપણે 258 સુધી કરેલું હવે 259માં
શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. આપણે વાંચ્યો શું કે છે? જન્મ, વૃદ્ધિ, પરિણતિ, અપક્ષય, વ્યાધિ, નાશન વિહીનમ અવ્યયમ. શું કે છે કે બ્રહ્મ કેવું છે? તો કે જન્મથી રહિત, વૃદ્ધિથી રહિત, પરિણતિ એનાથી પણ રહિત, અપક્ષય, વ્યાધિ, નાશ આ બધાથી રહિત જે બ્રહ્મ છે એ તું છે. તો ચલો પહેલો શબ્દ જોઈએ. જન્મ. જન્મની સાથે સાથે સ્થિતિ અને સંહાર પણ લઈ લીધા. આ બધી કઈ વસ્તુ છે? વિકાર. આ બધા જન્મથી માંડી અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે આ બધા જ વિકાર છે. વિકાર એટલે પરિણામ, વિકાર એટલે પરિવર્તન. આ ક્યાં લાગુ પડે છે? તો કે અનાત્મામાં, જગતમાં. ક્યાં લાગુ પડે છે? આત્મામાં નથી. બ્રહ્મ એટલે કે આત્મા જે આપણું સ્વરૂપ છે, આ શરીરને ખરેખરો જન્મ છે, ખરેખરો મૃત્યુ છે. અને ઘણી બધી અવસ્થાઓમાંથી જન્મ અને મૃત્યુ વચ્ચેના જે 4 વિકારો છે એ બધામાંથી આ દેહ પસાર થાય છે. અને દરેક વિકાર કંઈક આપણા ઉપર અસર છોડીને જાય, કંઈક એની સાથેના તાદાત્મ્યને કારણે આપણામાં કંઈક ને કંઈક સુખ દુઃખ એ છોડીને જતા હોય છે. તો કે છે આ બધાથી આત્મા રહિત છે. જન્મ એટલે અહીં ટીકાકાર લખે છે ઉત્પત્તિથી રહિત. ઉત્પત્તિ એટલે પહેલા ન હોવું. આ જન્મ બતાવે શું બતાવે છે? કે પ્રાક અભાવ. પ્રાક અભાવ એટલે પહેલા ન હોવાપણું એટલે જન્મ. પહેલા ન હોવાપણું એટલે જન્મ ને. તો આત્માનો પણ કોઈક સમયે જો જન્મ થયો હોય તો એ શું બતાવે? કે પહેલા નહોતો. હવે પહેલા નહોતો તો શું હતું? અને જેનો જન્મ થાય, તકલીફ પાછી બીજી શું છે જન્મમાં? કે જે આવે એ જાય. આ બધા નિયમો છે. જે આવે એ જાય, એમાં અનેક પરિવર્તનો થાય. તો આત્મા પણ એવો થઈ જાય. હવે એવો આત્મા સ્વીકાર્ય નથી. એવી વસ્તુ તો આપણે એનાથી ડરીએ છીએ. અર્થાત આત્મામાં ઉત્પત્તિ નથી. એટલે સાથે સમજી લેવાનું, તદ અનંતર કાલિક સ્થિતે હે ઉપલક્ષણમ. જન્મની સાથે સાથે સમજી લેવાનું કે સ્થિતિ પણ નથી અને સંહાર પણ નથી. જ્યાં પણ જન્મ હોય ત્યાં પછી સ્થિતિ એટલે વચ્ચેની અવસ્થા, અને પ્રલય અથવા સંહાર એટલે શું? પછી છેલ્લે એક સમય એવો આવે કે એની છેલ્લી સ્થિતિઓને પછી ન હોય. મૃત્યુ અથવા સંહાર એટલે પ્રધ્વંસ, અભાવ. પછી નહીં હોય. હમણાં છે, આવું છે અને પછી હશે જ નહીં. બોલો, આ બધું આત્મામાં હોય તો આત્મા કેવી? વિચાર કરો, આપણે કલ્પના નથી કરી. આવો જો આત્મા હોય એટલે કે હું હોઉં તો શું થાય? હું અત્યારે મારી જાતને જેવો માનું છું એવો નથી રહેવાનો. હવે તો બધું સતત બદલાયા કરવાનું. અને એક સમય એવો આવશે પછી રહેશે આત્માના અસ્તિત્વનું કોઈ નિશાન નહીં રહે. કોઈ એવું કેટલું બને છે કે કોઈ હવે અસ્તિત્વ છે જ નહીં. એવા કેટલાય લોકો આવીને ગયા, ભલભલા રાજાઓ આવી ગયા, ભલભલા દેશ, સામ્રાજ્ય, એ બધું આવીને ગયું, જેનું અત્યારે આપણને કોઈ અસ્તિત્વ ના દેખાય. તો આત્મા પણ જો સમયની અંદર આવી રીતે બધો હોય, ટાઈમ બાઉન્ડ એવું હોય. ટાઈમ એવી વસ્તુ બહુ કઠોર, સમય બહુ કઠોર વસ્તુ છે. સમય સાથે સમયને કોઈને છોડે નહીં. સમય વસ્તુ એવી છે કોઈને છોડતું નથી. સમય સાથે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પરિણામો થયા જ કરે, ભયંકર પરિણામો આવ્યા કરે. તો આત્મા પણ જો સમયના પ્રભાવની હેઠળ હોય તો સમય એને પણ ખલાસ કરી નાખે. અને જે ખલાસ કરી નાખતું હોય એ પાવરફુલ હોય, જે ખલાસ થતું હોય એ ઓછું પાવરફુલ હોય. તો સમય આત્મા કરતા ચડિયાતો નીકળો. સમય આત્મા કરતા ચડિયાતો નીકળે તો કે ના, એવું છે જ નહીં. આત્માને, સત્યને સમય સ્પર્શી ના શકે. સમય નામનો વિચાર એ પણ આત્મામાંથી ઉદ્ભવ્યો છે, નહીં કે આત્મા એના કારણે. સમજ પડી? એટલે કહ્યું કે ઉત્પત્તિ પણ નથી, સ્થિતિ પણ નથી અને લય પણ નથી. તો આ બધાથી આત્મા રહિત છે. જેમ આપણા
બ્રહ્મસૂત્રમાં કે છે જન્માદિ અસ્ય યતઃ, જન્મ સ્થિતિ ભંગ બધું જેના કારણે છે, પણ જે એ નથી. જન્મ સ્થિતિ સંહાર આ બધું જેના કારણે, જગતનો જન્મ છે, દેહનો જન્મ છે, જગતની સ્થિતિ છે, દેહની પણ સ્થિતિ છે અમુક સમય સુધી, જગતનો પણ મૃત્યુ એટલે કે પ્રલય છે, એમ દેહનું પણ મૃત્યુ છે. આ યતઃ આ બધું જેના કારણે છે એ બ્રહ્મ છે, નહીં કે બ્રહ્મ પોતે આ બધું છે એ સમજાવે. એટલે આ બધા શ્લોકોમાં શું થાય છે તમે જોતા જાઓ, શું નથી એ બતાવતા જાય છે, શેનો નિષેધ કરવો, સ્વરૂપને સમજવાની આ પ્રક્રિયા છે, સ્વરૂપને સમજવાની આ પ્રક્રિયા છે એ સમજાવી રહ્યા છે. તો શું છે એ કહેવા કરતા કઈ ભાષામાં વાત થાય છે, શું નથી. શું નથી? આ નથી ભાઈ, જન્મ નથી, સ્થિતિ નથી, શું નથી? લય નથી. શું નથી એ કયા કરે છે. પછી જે શેષ રહે એ આત્મા છે. પછી કયો શબ્દ આવે છે? વૃદ્ધિ. જન્મ પછી વૃદ્ધિ. તો કે વૃદ્ધિ એટલે શું? અવયવ ઉપચય. વૃદ્ધિ એટલે અવયવો હોય અને એમાં વધારો થાય. વૃદ્ધિ એટલે બાળક જન્મે ત્યારે સાવ નાનું હોય, પછી જેમ જેમ દિવસે દિવસે મોટું થતું જાય એમ એનું શરીર વધે, ગાલ વધે, હાથ વધે, આંખો ખોલે, મુઠ્ઠી ખોલે, હલન ચલન બધું એનું વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. બધી જ બીજા પ્રાણીઓના નાનું બચ્ચા હોય ને એને પણ તમે જોજો, જન્મે ત્યારે એવા કોમળ અને નાના હોય, દિવસે દિવસે વધે. એમ આપણે પણ વૃદ્ધિ થાય. વૃક્ષ પણ અંકુરમાંથી, બીજમાંથી અંકુર, અંકુરમાંથી પછી થોડા આમ પાંદડા આવે, આમ આવે, આમ આવે, અને જતે દિવસે તો વટવૃક્ષ. કેટલી વૃદ્ધિ. તો વૃદ્ધિ પણ જેની ઉત્પત્તિ છે એમાં વૃદ્ધિ પણ છે. હા, જેની ઉત્પત્તિ છે ત્યાં વૃદ્ધિ પણ રહેલી છે. વૃદ્ધિ એટલે શું? અવયવ હોય, અવયવ એટલે પાર્ટ્સ હોય અને પાર્ટ્સ વધે. પણ સમજો જ્યાં વૃદ્ધિ હોય ને એટલે હવે પછી આગળ આવશે ત્યાં અપક્ષય પણ હોય, જ્યાં વધે ત્યાં ઘટે પણ ખરું. આ બધા નિયમો છે. જન્મ એટલે મૃત્યુ આવે, વૃદ્ધિ હોય એટલે અપક્ષય આવે, સંયોગ હોય ત્યાં વિયોગ પણ થાય. એટલે કયું? વૃદ્ધિ. તો કે ના, આત્મામાં નહીં, ક્યાંક ખરું. આ બધું ક્યાંક ખરું. સાદો નિયમ, વૃદ્ધિ છે તો હું નથી. અર્થાત જ્યાં વૃદ્ધિ છે મારામાં નથી, મારા કારણે પણ મારામાં નહીં. સમજો, આ સમજવાનું છે. જગતની વૃદ્ધિ પણ મારા કારણે, દેહની વૃદ્ધિ પણ મારા કારણે, પણ હું એ નહીં. હા, આ રીતે આત્માને સમજવાનું. પછી શું? ત્રીજો શબ્દ શું છે? પરિણતિ. પરિણતિ. પરિણતિ એટલે વિપરિણામ, ચેન્જીસ, પરિવર્તન. તો અહીંયા સરસ પરિવર્તન માટે દ્રષ્ટાંત આપ્યું છે. આમ્રાદિ ફલાદિશુ. જેમ ફળ જયારે આમ્ર એટલે કે કેરી, આંબાના વૃક્ષમાં કેરી બેઠી હોય ત્યારે એકદમ કાચી હોય અને ધીમે ધીમે સિઝનો જતી જાય, ઋતુ એની ઉપર અસર થતી જાય, એમાં પાકે કોઈ પણ વસ્તુ. આ શું કહેવાય? આને કહેવાય પરિણામ. હોય કાચું, એમાંથી પાકે, રસદાર બને, દહીંમાંથી દૂધ થાય, કઈ પણ વસ્તુ પરિણામ આવે. તો આત્મામાં પરિણામ આવે ને, શરીરમાં પરિણામો આવે છે. એવું કે છે કે દર 7 વર્ષે આપણા શરીરનું સમગ્ર બ્લડ બદલાઈ જાય, કોષ બદલાઈ જાય, બદલાયા કરતા તૂટતા, નવા જન્મ્યા કરતા હોય, જૂના જતા રહેતા હોય, નવો જન્મ, જૂનનો નાશ. આ સમગ્ર જગતમાં સતત આ પ્રક્રિયા ચાલે છે. જન્મ મૃત્યુ લય, જન્મ મૃત્યુ સતત ચાલે છે. એક ક્ષણના પણ વિરામ વગર. ટાઈમ ક્લોક, બોડી ક્લોક, આ બધા સતત ફરે છે અને એની સાથે સતત પરિણામો થાય છે. એટલી ગતિએ પરિણામ થાય છે, આપણે જોઈ નથી શકતા. હા, આમ કળીમાંથી ફૂલ થઈ જાય, આપણે આમ જોઈ ના શકીએ. હા, એક ખીલી, બીજી આપણને ખબર ના પડે, ખીલી જાય, પછી મુરઝાઈ જાય, પડી જાય, ખરી જાય. આ બધું સતત થતું હોય છે. એવું નથી કે 2 કલાક પછી થયું, 3, એવું નહીં. કોન્સ્ટન્ટલી
આ બધા પરિવર્તનો થતા હોય છે. માણસ મકાનમાંથી બધું ખરતું જતું હોય, એ ખર્યા કરતું હોય અને એક દિવસ ખંડેર બની જાય. સતત પરિણામ. તો શું થાય છે? કંઈક જાય છે આપણા શરીરમાં. પણ એવું સરસ વૃદ્ધિ તો ધીમે 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 ઉંમર સાથે અચાનક એક દિવસમાં માણસ આમ વૃદ્ધ નથી બનતા, થયા કરતું હોય છે. વર્ષો પછી આપણા ફોટા છે, એ તમે પહેલા આવા હતા અને આવા થઈ કે એ તો થાય જ ને. એમને એવું ને એવું બધું થોડું રહેતું હશે. બધા પરિવર્તનો થાય, કોઈક જાડા થાય, પતલા થાય, બધું જાત જાતનું થાય, આયા જ કરે. તો એ કે છે પરિણતિ પાકાદિના. કઠોપનિષદમાં નચિકેતા કે છે કે આ શરીર, એના પિતા કે છે તારે યમરાજા પાસે જવાની જરૂર નથી, તું વચનનું પાલન નહીં કરે તો ચાલશે. તો કે શેના માટે? તમે આ શરીરને બચાવવા માટે થઈને મને કહો છો કે નહીં જાતો ચાલશે? આ શરીરની શું વિશાળ, શું એની કિંમત? કેમ? શું કિંમત એટલે શું? તો કે સસ્યમિવ આજાયતે પુનઃ, સસ્યમિવ મર્ત્ય પચ્યતે, સસ્યમિવ આજાયતે પુનઃ. એટલે શું છે? પેલું ધાન હોય ને, ધાન આમ આપણે જોઈએ કે ડાંગર ને ઘઉં ને બધું ઉગ્યું હોય, પાકી જાય થોડા દિવસમાં અને પછી ખરી પડે. એમાં શરીર પણ આવ્યું, રે, પાકે, પુખ્ત થાય, આમ તેમ થાય, જાય. તો કે આના માટે એ તો એમ જવાનું છે એક દિવસ. તો એના માટે થઈને મૂલ્ય બાજુમાં મૂકી દો, સત્યનું પાલન બાજુમાં મૂકી દો. એ અત્યારે આપણે ચર્ચાનો વિષય નથી, પણ શું છે? પાકે છે, ધાનની જેમ પાકે છે. તો કે આત્મા એ પાકતો હશે? આત્મામાં આવું બધું થતું હતું કે નહીં? નો પરિણામ. કોઈ પ્રકારનો આ ચેન્જ આપણને ઘણી વાર ગમતો નથી. આ બધા જે ચેન્જ થતા હોય છે એ આપણને એક્સેપ્ટેબલ નથી હોતા, કે આત્મામાં નથી, મારામાં નહીં, પરિણામ. પછી શું છે? અપક્ષય, અવયવ અપચય. અપક્ષય એટલે અવયવોની પહેલા વૃદ્ધિ થાય અને પછી ક્ષીણ થાય. ક્ષીણ થવા માટે વૃક્ષમાં એટલા પાંદડા બેસે, એવું સરસ લીલુંછમ હોય, અને પછી જેવો શિયાળો આવે, પાનખર ઋતુ આવે એટલે ધીરે 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 બધા પાંદડા ખરી પડે. નિયમ જ છે જગતનો, આ નિયમ જ છે. વૃદ્ધિ ક્ષય, વૃદ્ધિ ક્ષય, આ છે જગત. તો કે આત્મામાં તો કે નહીં, નો ક્ષય. આ બધું મારામાં આ કશું નથી. હું આ બધા પરિણામનો, બધાનો સાક્ષી, ચેતા, બધું મારી હાજરીમાં થાય છે. હું બધાથી સભાન છું, પણ એનાથી રહિત છું. બધું દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. સતત આ પ્રકારનો એક અભ્યાસ, આ પ્રકારની નોંધ લેવાની જોઈએ. નોંધ, આપણે નોંધ લઈએ કે જો આમાં પરિવર્તન, આમાં પરિવર્તન. હું પરિવર્તનનો નોંધનાર, હું એનો સાક્ષી. એમ પછી શું કે છે? વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. આ રોગ પણ છે, જે પણ જન્મ્યો છે એને રોગ છે. આ પ્રાણીઓને રોગ થતા હોય છે, વૃક્ષોને પણ રોગ લાગુ પડે. જે પણ જગતમાં આવે એમાં આવું કંઈક ડિઝોર્ડર થાય, રોગ લાગુ પડે. શરીરમાં તો છે જ છે. સમય થાય એટલે અંગમ ગલિતમ, પલિતમ મુંડમ, દશન વિહીનમ, જાતમ તુંડમ. જે ધીમે ધીમે દાંત પડવા માંડે, વાળ જવા માંડે, બોખા થઈ જઈએ, કમર વળી જાય, બધું કંઈક ને કંઈક થાય જ. જગતમાં એ બધું થયા જ કરે. તો શું કે છે? આ વ્યાધિ, રોગ, તો એ આત્મામાં નથી. નાશનમ, નાશનમ એટલે અંત્ય વિકાર, એટલે મૃત્યુ. દરેક વસ્તુમાં અંત્ય. તો એ શું કે છે? તૈહિ વિહીનમ ષડ ભાવ વિકાર શૂન્યમ. આ છ વિકાર અસ્તિ, જાયતે, વર્ધતે, વધવું, આવવું, રહેવું, વધવું, વિપરિણમતે, ચેન્જ આવો, અપક્ષીયતે, ક્ષય થતા જવો, અને એક દિવસે વિનાશ. આ છ વિકાર જગતમાં જે આવ્યું છે એના આ છ વિકાર લાગુ પડે. આપણે શું વિચારવાનું, સમજવાનું? આત્મામાં નથી. આ ષડ વિકાર શૂન્યમ. પછી શું કે છે? વિશ્વ સૃષ્ટિ
અવનઘાત કારણમ એટલે શું કે છે? વિશ્વની સૃષ્ટિ સ્થિતિ અને લય બધું મારે કારણે. જો આ સમજવાનું છે કે આત્મા બધાનું કારણ ખરું અને બધાથી પર પણ ખરું, આ સમજવાનું છે. સર્વવ્યાપી પણ ખરું અને સર્વથી અતીત પણ ખરું. વ્યાપી કયા દ્રષ્ટિબિંદુથી આપણે કહી શકીએ કે એના વગર કશું હોઈ ના શકે. સાથે સાથે એ તો પછી એ પણ જે થયું એ બધું એનું જ કહેવાય તો કે એનાથી રહિત. જગતમાં જે કંઈ દેખાય છે એનું કારણ એ, અને છતાં એનાથી પર. આ આત્માનું કંઈક વિલક્ષણ સ્વરૂપ છે. મિથ્યામાં જે કંઈ થાય છે, જેમ સર્પમાં જે થતું હોય એનું કારણ કોણ? રજ્જુ, હે ને? એ જ પ્રકારે આ બધાનું કારણ છતાં આ બધાથી રહિત. પછી છેલ્લે કહી દીધું યત બ્રહ્મ, આ જે બ્રહ્મ છે, તત્વમસી ભાવય આત્મની. આ સમગ્ર આ જે બ્રહ્મની ચર્ચા એ તું છે, એ પ્રકારે સતત એની ભાવના કર. આ સતત કરવાથી, પ્રેમથી, આદરથી, એની એક તૈલ ધારાવત સતત આનો પ્રેમથી વિચાર કરતા હોઈએ, પોતાની સાથે બેસી શાંતિથી નિતાંત એકાંતમાં અથવા બધાથી અસંગ બનીને થોડો સમય પોતાની સાથે આપણે આ રીતે કાઢીએ તો આ સમજ પડે. અને આવો સમય થોડો કાઢવો જોઈએ તો એક ખબર પડે કે હું કોણ છું. અત્યારે આપણે હું જે નથી એમાં રાચી રહ્યા હોઈએ છીએ. આપણા દિવસોના દિવસો, મહિનાના મહિના, વર્ષોના વર્ષો, અરે જન્મોના જન્મો હું શું નથી એમાં જાય છે. કેટલી બધી દુઃખનું કારણ. દુઃખની વાત કે ટ્રેજેડી કહેવાય. આ ટ્રેજેડી છે, કરુણાંતિકા એવું કહી શકાય. કેમ? કારણ કે ભાઈ શેમાં સમય આપીએ છીએ, શેમાં ઓક્યુપાઈડ, શેમાં આપણે હોઈએ છીએ હું જે નથી એને વધારવામાં, ઘટાડવામાં, એની સલામતીમાં, એની ચિંતામાં, એમાં ને એમાં આપણો સમય. પણ હું શું છું એના માટે ઘડી પણ આપણે કાઢતા નથી. એટલે કહ્યું નરસિંહ મહેતાએ, બીજું બધું તમે કરો, બીજી બધી સાધના કરતા હો, માવઠાની જેમ વૃષ્ટિ બૂઠી, એવું કંઈક લખે છે. શું કે છે? જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં. બહુ સરસ કે છે. હું બધું જોતા હશે કે બીજા બધા માણસો એટલી બધી, ઇવન આ માર્ગમાં આવ્યા પછી પણ શું કે છે, તીલા ટપકા ને આ ને તે આ બધામાં પડ્યા રહે. પણ જ્યાં સુધી આ પ્રશ્ન નથી જન્મતો હું કોણ છું એની સમજમાં પછી સેટલ નથી થતા, એ વિચારતા નથી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બીજું બધું ખોટું નથી, પણ હજી તમે સત્ય સુધી પહોંચતા નથી. ગોળ 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 આપણે કઈ ગોળ ગોળ વાત છોડ ને ભાઈ, મેઇન વાત કર ને. વાત કરે ગોળ 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 ગોળ, પછી મેઇન પોઈન્ટ ઉપર ના આવે. એનું શું? એમ આ મેઇન વસ્તુ. એટલે આના માટે આપણને પહેલા તો આ વસ્તુ માટે ઈચ્છા જન્મવી. આ ઈચ્છા જન્મવી એક બહુ મોટી વસ્તુ છે. બધું છોડીને આપણને આત્મા માટે પ્રશ્ન થાય, જિજ્ઞાસા થાય, જાણવાની ઈચ્છા થાય. તો કેવું ઘણાને એવું છે કે આત્માની વાત ના કરશો, બીજી વાત કરો, એવું થાય. આત્માની વાત ના કરશો કારણ કે આત્મા દેખાતો નથી, સંભળાતો નથી. હવે એને સમજવું કે એટલે અમે બધું માથું દુખશે એ વાત ના કરે. તો કે ના, એ પણ એ માથું દુખે બરોબર છે, એ સાચું છે. એટલે આપણે આપણાથી ભાગીએ છીએ. અન્ડરસ્ટેન્ડ? આપણે કોનાથી ભાગીએ છીએ? આપણાથી ભાગીએ છીએ. હવે એ કેવી રીતે ચાલશે? પોતાને ભાગીને જશો ક્યાં? એ તો યુ હેવ સુનર ઓર લેટર ફેસ કરવું જ પડશે. અને જ્યાં સુધી એને સમજશો નહીં ત્યાં સુધી દુઃખ છે જ છે. કઠોપનિષદમાં ચોખ્ખું કે છે, તેષામ સુખમ શાશ્વતમ નેતરેશામ. જે આત્માને સમજે છે એને જ સુખ સાચું, નહીં ઇતરેશામ, બીજાને નહીં. તેષામ શાંતિ શાશ્વતી, એની જ સાચી શાંતિ. ન ઇતરેશામ, બીજાને નહીં. બીજી શાંતિ એ ક્ષણિક,
સુખ ક્ષણિક આવી આવીને જતું રહેવાનું, પણ આ શાશ્વત. કેમાં? તો કે નિરવયવ, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ એવા સ્વરૂપમાં એ હું છું. આમાં કઈ ગભરાવાનું નથી. આ હું છું, આમાં કઈ કોમ્પ્લિકેટેડ નથી, કારણ કે હું છું. આટલું તો સમજ પડે કે હું, બસ હું એટલું સમજ પડે. હવે આ જે બધાને હું માનું છું એ હું નથી. એ બધી ઘણું કાઢવાનું છે. જેમ પેલો ડાંગરમાંથી પેલું બહારનું બધું બહુ કાઢવાનું હોય, ખાંડવું પડે, બધું ઘણું કરો ત્યારે પેલું ગર્ભ નીકળે. એમ અહીંથી ઘણું કાઢવાનું છે પંચકોશ સુધી. એટલે તો કાઢવાની પ્રક્રિયા છે. જો અત્યારે શું છે એની પ્રક્રિયા છે? હું જે નથી એને કાઢો. કાઢો એટલે મનમાંથી, મનમાં જેને ભેગું કર્યું છે, ભેગું કરવાની ટેવ છે ને આપણે, ભેગું કરવાની ટેવ છે. એવું ભેગું કરી કબાટોના કબાટ, માળિયાના માળિયા, ઘરના ઘર બધા ભરેલા હોય. એમ આપણા મનમાં એટલું ભેગું કરેલું છે અહીંયા બધું હું શું નથી એને જતન કરીને રાખી. જતન જેમ પેલા એકાઉન્ટમાં અને તિજોરીમાં આપણે એવું જાળવીને એકની અંદર બીજું, બીજા અંદર ત્રીજી ડબ્બી, ત્રીજી અંદર 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 છેક છેલ્લે વીંટી પડી હોય, એમ એવું બધું સાચવીને રાખ્યું છે. એમાં આત્મા ક્યાંય છુપાઈ ગયો? અંદર 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 એટલો છુપાઈ ગયો છે. બહુ ખોદકામ કરવાની જરૂર છે. બધું કાઢવાની પ્રક્રિયા છે. આ શેની પ્રક્રિયા છે? સફાઈ. હું શું નથી, રિમૂવ ધેટ, એ કહે છે. પછી શું કહ્યું? હા, તત્ બ્રહ્મ તત્વમસી ભાવય આત્માની સતત આ ભાવના. અત્યારે આ ભાવના કરીએ ત્યારે આપણે આપણી સાથે હોઈએ. જો સમજીએ તો. હવે આગળ પાછી વાત કરે છે. જો 260માં શ્લોકમાં અસ્તભેદ મન પાસ્ત લક્ષણમ નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ નિત્યમુક્તમવિભક્તમૂર્તિયત બ્રહ્મતત્વમસી ભાવયાત્મની બ્રહ્મતત્વમસી ભાવયાત્મની. એ જ છે બધા શબ્દો. શું કે છે? અસ્તભેદ, અસ્તભેદમ. શું કે છે? પહેલો શબ્દ છે અસ્તભેદમ, જેમાંથી બધા ભેદ જતા રહ્યા છે જ નહીં. ભેદ તો ભેદ એટલે એકથી બીજું જુદું. ભેદ એટલે સમજો, ભેદ એટલે અનેક વસ્તુ હોય એ ભેદ નથી. ભેદ એટલે શું? એકમાં જે છે એ બીજામાં નથી. આને ભેદ કહેવાય. હા, અનેક વસ્તુ હોય એ ભેદ નથી. જેમ માટીના અનેક વાસણ હોય એ ભેદ ના કહેવાય. પણ એકમાં જે હોય એ બીજામાં ન હોય. જેમ આમાં જે છે એ આમાં નથી. આમાં શબ્દો છે, આમાં કાંઈ ખાલી છે. આને ભેદ કહેવાય. હા, અને એ ભેદ જ દુઃખ આપનાર છે. મારામાં જે છે તમારામાં નથી. એટલે બાળકો કે લે, બાળકો એકબીજાને ચીડવે. પોતે ચોકલેટ લીધી હોય અને બીજાને ઘરમાં ને તો કે લે. હવે પેલા બિચારાને બહુ દુઃખ થાય. આ ભેદમાં જ આપણે જીવતે મોટા થાય છે. પેલાને દુઃખ થાય અને મજા આવે. પછી પેલાને ઘરે સાયકલ આવે એટલે એ આને આમ બતાવે. આવું જ છે ભેદ. આ ભેદ છે. સતત આપણે આ જોઈએ છીએ, શું છે શું નથી, શું છે શું નથી. ત્યાં કેટલું વધારે, અહીંયા કેટલું ઓછું. આ બધું બહુ બહુ દુઃખ આપે છે. તો આત્મામાં આવું ને, મારા કરતા પહેલા મારો આત્મા જુદો, તમારો આત્મા જુદો. હું સુખી, તમે દુઃખી, અથવા તમે દુઃખી, હું સુખી. તમે મોટા, હું નાનો. તમે સારા, હું ખરાબ. આ બધા ભેદ કહેવાય. આ ભેદ દુઃખ આપે છે. આ ભેદ જ ગ્રંથિઓ જન્મ આવે. ગ્રંથિ એટલી ગાંઠ પડી જાય. ગાંઠ
પેલા ઘણી વસ્તુ શિષ્ટ થાય ને બધું થતું હોય છે ને, એમાં આપણા મગજમાં આ બધી શિષ્ટો થઈ ગઈ છે, ગાંઠ પડી જાય છે. હે તો શું કે છે ને, અસ્ત ભેદમ, અહીંયા આવીને બધા ભેદ વિરમી જાય, રે જ નહીં, છે જ નહીં ને. સજાતીય ભેદ, એક પ્રકારનો ભેદ, બે સરખા ખરા, પણ એ સાવ સરખું નથી હોતું. બે ભાઈઓ સરખા ના હોય ને બે બેન, અરે બે ટ્વિન્સ બહુ જ રીતે સરખા હોય, પણ તોય ભેદ હોય જ, હોય ને હોય જ. દેખાવમાં કંઈક ભેદ નીકળે આવે, સ્વભાવમાં ભેદ નીકળે, બધું નીકળે જ. બંને જુદા સંસ્કાર, બંનેના કર્મો જુદા, કંઈક તો નીકળે જ. તો સજાતીય ભેદ એ આવકાર્ય નથી, વિજાતીય ભેદ એ પણ આવકાર્ય નથી. અને સ્વગત ભેદ, સ્વગત એટલે પોતાની અંદર જ ભેદ, 5 આંગળી પણ એકેય સરખી નહીં, બે આંખો સરખી. ઘણી વાર કે આ આંખમાં બરોબર નથી દેખાતું, આમાં બરોબર દેખાય, એકને આમાં તકલીફ હોય, એકને આમાં તકલીફ હોય. આ કાનમાં હવે બહુ સાંભળ ધાક પડી ગઈ, ઘણી વાર લોકોને એક કાનમાં ધાક પડી જાય. ઘણા લોકો બહુ ડ્રાઇવિંગ કરતા હોય ને, તો જે કાન આમ ખુલ્લો રહેતો હોય ને બારી બાજુ, એ કાનમાં વધારે જલ્દી તકલીફ પડે. આવું બધું જાતનું હોય છે. મારું કહેવાનું શું છે કે એક જ, પણ એમાંય ભેદ. અર્થાત આ બધા ભેદ દુઃખ આપે, વિષમતા જન્માવે. તો કે આત્મા આમાં સર્વથા અલિપ્ત, એમાં કોઈ પ્રકારનો ભેદ નહીં. એટલે એને શું કહેવામાં આવે છે, એકમ એવ અદ્વિતીય. ત્યાં જઈને બધા ભેદ, ગમે એવું મોટું હોય તો આત્મા શું કે, મોટું આવીને આત્માને કે હું મોટો, તો કે તું મારા કારણે. નાનું આવીને આમ આત્માને આમ બતાવે તો કે તું મારા કારણે. ભગવાન કે છે ને, મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. જગત સામે જુઓ તોય મને કોઈ ચિંતા નથી, કારણ કે સમગ્ર જગત જેમ દોરામાં મણિ પરોવાયેલા હોય એ પ્રકારે મારામાં પરોવાયેલું છે. એવું કઈ વસ્તુ છે બતાવો જે આત્મા ન હોય, અસ્થિ ન હોય, ભાતિ ન. અસ્થિ એટલે આનું હોવાપણું. આ છે કોનું છે ભાઈ? આનું નથી, આ છે કોનું છે? છે જ આ સાચી સંપત્તિ છે. આ રિયલ વેલ્થ. વોટ ઇઝ ધ રિયલ વેલ્થ હિયર? અહીંયા સાચી સંપત્તિ કઈ છે? આ છે ખબર કેવી રીતે પડી? ખબર કેવી રીતે પડી કે આ છે? ભાતિને કારણે. આ સાચી વસ્તુ છે. અને આ પણ આનંદ સ્વરૂપ છે. આમાં શું આનંદ? અમને તો આમાં કાળા કલરમાં કોઈ આનંદ નથી દેખાતો. તો કે આ ઉપયોગી છે, આ નોટબુક છે, આમાં લખવાનું જ કાર્ય થયું છે, આ ઉપયોગી છે. ઉપયોગી એટલે જ આનંદ, ઉપયોગી એટલે જ અનંતતા. આનંદ, સચ્ચિત આનંદ. આ આમાં નથી, આ ક્યાં છે? આ સચ્ચિત અસ્થિ ભાતિ પ્રિય અહીંયા છે, આ છે. આનું ક્યાંય, અને આ ક્યાંય બાઉન્ડ્રી નથી. આ સર્વત્ર આ એટલે આ, સમજો, આ એટલે આ, આમાં ભેદ નથી. આ હું કે આત્મા ક્યાં જઈને અટકે? આ અટકે ક્યાં? ક્યાંય અટકતો નથી. હું જયારે હું કહું, અને હું નો અર્થ જો અસ્થિ ભાતિ પ્રિય થતો હોય તો મને કહો એની બાઉન્ડ્રી ક્યાં? ક્યાં જઈને અટકે? ક્યાંય નહીં. ના સ્વામીજી, સૂર્યલોકમાં તો અટકે ને. સૂર્યલોક પણ છે કે નહીં? છે. સૂર્ય પણ ભાસે છે કે નહીં? છે, ભાસે છે. સૂર્ય પણ ઉપયોગી છે કે નહીં? છે. તો એ કોણ થયું? અસ્થિ ભાતિ પ્રિય. ચંદ્રમા પણ છે, નક્ષત્રો પણ છે, ગેલેક્સી પણ છે, દરિયો પણ છે, પહાડ પણ છે. કેવા કેવા પહાડો ક્યાં ક્યાં હશે? બધા છે. નાનામાં નાનું જીવડું છે. આ બધું છે કોણ છે? હું. એટલે ક્યાંય ભેદ જ નથી. આ હું જ સર્વત્ર છે. કીડીનું છે, કીડીનો હું, હાથીનો હું, સિંહનો હું, વાઘનો હું, આ બધાનો હું એક. બોલો, આ હું એક છે. હું અલગ નથી. એ તો આપણે
ના, એ અહંકાર છે. તો એ દ્રષ્ટિએ કહ્યું, અને અસ્તભેદમ, અસ્તઃ ગતઃ ભેદ યસ્માત, જેમાંથી બધા ભેદ જતા રહ્યા જ, આવ્યા જ નહોતા ને ભાઈ, જવાના ક્યાં પ્રશ્ન છે. આવું એકમ એવ અદ્વિતીયમ. પછી શું છે? અનપાસ્ત લક્ષણમ. અનપાસ્ત લક્ષણમ, અનપાયી એટલે જે ક્યારેય જાય નહીં, સ્વરૂપથી ક્યારેય માણસ છૂટું જ ના પડે. એ ક્યાં એવું ના હોય કે જતું રહે. આપણી પાસે વસ્તુ હોય ને જતી રહે, સ્વભાવ આપણું બદલાઈ જાય, આમ થાય. એટલે હનુમાનજી ભક્તિ માંગે તો કેવી ભક્તિ માંગે? અનપાયી ભક્તિ આપો. હે ઈશ્વર, હે માં, તમારા ચરણોમાં મને અનપાયી ભક્તિ. અનપાયી ભક્તિ એટલે જે જાય નહીં. અને કઈ વસ્તુ જાય નહીં ખબર છે? જે ઐક્ય હોય ને એ જ ના જાય. આપણાથી અલગ વસ્તુ હોય ને તો આપણે ભૂલી જઈએ. ગમે એવો પ્રેમ હોય પણ આપણે ભૂલી જઈએ સમય જતા. કોની વિસ્મૃતિ ના થાય? સ્વરૂપની. જે યાદ કરાવવું પડે ને એની વિસ્મૃતિ થઈ જાય. ભલભલો દીકરો હોય પણ ભૂલી જાય, ભૂલી જવાય. સમય જતા તમે બધું ભૂલી જાઓ. પણ કોને ન ભૂલી શકો? સ્વરૂપ. કારણ કે એમાં યાદ જ નથી કરાવવાનું, એ છૂટું જ ના પડે. એટલે અનપાયી લક્ષણમ એટલે આત્મા છૂટો પડતો જ નથી. ક્યારે એનાથી ચ્યુત ના થવાય, ક્યારે છૂટું ના પડે. કેટલું સરસ! બધી રીતે વિચાર કરીને તો આત્મા અત્યંત સુંદર છે. આ બધી વસ્તુઓ કેટલી ગમે એવી છે ને. બાકી આપણે કેવું ભૂલી ગયા અમને, બોલો આવું જ છે ને, આવું જ રહ્યું ને. આપણે બધું જગતમાં આખો દિવસ સંભળાવ્યા જ કરવું પડે બધા, અથવા આપણે સાંભળવું પડે. આપણે બસ ભૂલી ગયા, કાગળે ના લખ્યું, મેઇલ ના કર્યો, ફોને ના કર્યો. સમયની બલિયારી છે. જાતનું બધું સાંભળીએ કે કોઈને કહીએ કે આપણને કોઈક સંભળાવે. આત્મા ભગવાન નહીં ભૂલી જાય, નથી ભૂલી જતા. સુખ મેં સુમિરન, દુઃખ મેં સુમિરન. શું છે ભાઈ? દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. સુખ મેં કોઈ ન કરે સુમિરન. કેમ? ભૂલાઈ ગયા ભગવાન. દુઃખ મેં સુમિરન સબ કરે, અર્થાત ભગવાન ભૂલાઈ જાય. શું ના ભૂલાય? હું ભૂલાય જ નહીં, કારણ કે અલગ જ નથી. અને આખું કે ના કરવું પડે હું મને ગમું છું, હું મને ગમું છું. નો, એ જરૂર નથી. અહીં જતાવવાની જરૂર નથી, બતાવવાની જરૂર, બધું કઈ નહીં. આ છે સ્વરૂપ. અનપાયી લક્ષણમ. પછી નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ. નિસ્તરંગ જલરાશિ એટલે શું કે છે? જેમ પાણી હોય ને, સમુદ્ર, એવું જ્યાં જરા એકે સમુદ્રમાં બહુ બધું મોજાઓ અને તરંગો અને ધમાલ ચાલતી હોય છે, ભરતી આવે, ઓટ આવે ને બધો બહુ સંસાર હોય છે. પણ અમુક વખતે ઊંડાણમાં તમે જાઓ ને તો ત્યાં એકે મોજું ઊંચું નીચું ના, એટલું ઘન પાણીનો એવો જથ્થો હોય, જરાય હલતું ના હોય, નિસ્તરંગ, કોઈ એક મોજોય ના હોય. ત્યાં વાયુનો ઓછો પ્રવેશ હોય, એટલે જરા જેટલી હલચલ ના હોય, એટલું સ્થિર હોય, એકદમ સ્થિર. ઘણી વાર તમે તળાવના પાણીમાં આવું જોઈ શકો, એકદમ સ્થિર. સમુદ્રમાં એ જોવું જરા મુશ્કેલ છે, પણ ઊંડું તળાવ હોય એકદમ સ્થિર હોય. એમ શું બને? જલરા. એમ આત્મામાં કોઈ પ્રકારની મુવમેન્ટ નથી. વિચાર કરો, મનમાં બધી વૃત્તિઓ શાંત પડી ગઈ, કોઈ વિચાર નથી, કોઈ ચંચળતા નથી. ત્યારે મન રહ્યું નથી. વિચાર એટલે મન. હવે વિચારને એટલો સંતોષ, એટલી સમજ, એટલું જ્ઞાન, એટલું બધું છે કે હવે વિચારને આવવાની જરૂર નથી. કોઈ પ્રશ્ન નથી, કોઈ મૂંઝવણ નથી, કોઈ અસંતોષ નથી. એવું ક્યારેક થતું હોય છે. અને ત્યારે આપણે કેવું હોય ખબર છે? નિસ્તરંગ. નિસ્તરંગ થઈ જાય.
એ આત્મા છે. એ શું છે? આત્મતત્વ. એવું આપણે પ્રયત્નપૂર્વક કરતા હોઈએ છીએ. આપણે શું કહીએ? ઓમ નમઃ શિવાય બોલો, પછી શાંતિને જુઓ, પછી પાછો ઓમ નમઃ શિવાય, પછી શાંતિ, ઓમ નમઃ શિવાય, શાંતિ, ઓમ નમઃ શિવાય, શાંતિ. પણ ધીમે ધીમે શું કરીએ? ઓમ નમઃ શિવાય, શાંતિ વધારતા જાય, ગેપ વધારતા જાય. ઓમ નમઃ શિવાય, ગેપ વધારતા જાય. એ ગેપ એટલે શું? શાંતિ. એને પાછું બીજું નામ લઈને વચ્ચે ડિસ્ટર્બ નહીં કરવાની. એ ગેપ વધતો જાય, વધતો જાય, વધતો જાય. એ શું છે? નિસ્તરંગ. નિસ્તરંગ એ કોણ છે? એ હું છું. ટૂંકમાં એકદમ જ શાંતિ, શાંત સ્વરૂપ એવો હું નિશ્ચલ છું. નિત્ય મુક્ત. નિત્ય મુક્ત બનવાનું નથી, નિત્ય મુક્ત સમજવાનું છે. નિત્ય મુક્ત વાસ્તવિકતા છે. મુક્તિ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પ્રાપ્તસ્ય હું મુક્ત છું એ સમજવાનું છે, બનવાનું નથી. આપણો પ્રયત્ન હંમેશા કેવો છે? બનવાનો, કરવાનો, પહોંચવાનો, પરિણામ કર. આવું જ આપણે શેમાં લાગેલા હોઈએ છીએ ખબર છે? કરવામાં, બદલવામાં, પહોંચવામાં. ટેવ જ પડી ગઈ છે. ધ્યાનમાં બેસીએ ત્યારે પછી આ કરવાની ટેવ પડી ગઈ છે. એટલે અંદર એક વિચારો લાવીએ, આમ તેમ કરીને અંદર બહુ બહુ ગણમથલ ચાલતી હોય તો કે કશું જ નહીં. શાંતિથી બેસો. આ શાંતિથી બેસવું કઈ સરળ નથી. મારે બંધથી રહિત થવું છે. બંધથી રહિત થવાનું નથી. એવું કરી કરીને તો તું બંધન જન્માવે છે. બંધથી રહિત તું છે એ સમજ. એ કોઈ ઘટના નથી. બંધનનું રાહિત્ય એ ઘટના નથી, એ વાસ્તવિકતા છે. સમજવાની છે. મોમેન્ટ હું એવું માનું કે મારે મોક્ષ માટે કંઈક કરવાનું છે એટલે બંધન, એટલે બંધન. હાથે કરીને શું ઊભું કરું? જેમ પેલું ગાય માટે કહ્યું ને, પેલું ગાયની કથા ખબર છે કે ગુરુ ગાયને ચરાવીને આવ્યો એટલે ગુરુજીએ કહ્યું કે બધાને બાંધી દો. તો કે છે કે બાંધવું કેવી રીતે? કશું બાંધવાનું, બધીને બાંધી દીધું, એકનું પેલું બાંધવાનું ખોવાઈ ગયું. એટલે કે છે કે કેવી રીતે બાંધવું ગુરુજી? આને તો બંધાતી નથી. તો કે તું બાંધવાની ચેષ્ટા કર. બાંધવાની ચેષ્ટા કરી એટલે પેલી બેસી ગઈ. પછી સવારે પેલી બીજી બધી ગાય ઊભી થઈ અને ચરવા જતી રહી. આ ઊભી જ નથી થતી. બહુ પૂછડી આમ કરી, બધું બહુ કર્યું, ઓલી ઊભી જ નથી થતી. એટલે પાછા ગુરુજી પાસે કે આ ઊભી નથી થતી. તો કે તે ખોલી, તે પણ બાંધી જ ક્યાં હતી? તે નહોતી બાંધી પણ તે ચેષ્ટા તો કરી હતી ને, એટલે એને એમ છે કે તે બંધાયેલી છે. એટલે કે જેમ તે બાંધી હતી એ જ પ્રકારે એને ખોલવાની ચેષ્ટા કર. એટલે કે સારું, તમે કહો છો તેવું કરું. જેવું એવું કર્યું કે પેલી ઊભી થઈ ગઈ. અર્થાત એને બાંધી હતી એ પણ એનો ખ્યાલ હતો, એને ખોલી એ પણ ખ્યાલ. એમ અહીંયા પણ અમે તો સંસારી રહ્યા એ ખ્યાલ છે, પકડીને બેઠા છે. અને હા, હવે બધાને સેટલ કરી દીધા અને હવે હું મુક્ત થઈ ગયો, એ ખ્યાલ છે. આત્મા સર્વથા આ બધા ખ્યાલથી મુક્ત. કોણ બાંધે? બીજું હોય તો બાંધે ને. પણ સમજવું જ પડે. આ ઈશ્વરની કૃપા હોય, આત્મકૃપા, ગુરુ કૃપા અને ઈશ્વર કૃપા, આ બધું જોઈએ તો આપણને છે એનો સ્વીકાર કરવામાં બહુ કૃપા જોઈએ. છે એનો સ્વીકાર કરવામાં. બોલો, આ છે. પણ આવું સતત કર્યા કરીએ સિન્સિયરલી. પછી શું કહ્યું? નિત્યમ, નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ, પછી નિત્ય મુક્તમ અવિભક્ત મૂર્તિમ. અવિભક્ત એટલે ક્યાંય કોઈ વિભાગ જ મારા નથી, વિભાગ કર્યા જ નથી. આત્મા અવિભક્ત. વિભક્ત શું? બધા જુદા જુદા, પણ એમાં અવિભક્ત તત્વ કયું?
આત્મા. બધા અલંકારો જુદા, માળા, બંગડી, બુટ્ટી, નથણી, બધું જુદું, પણ એમાં અવિભક્ત કોણ? સુવર્ણ, સુવર્ણ, સુવર્ણ. એમ બધા અલગ, પણ એમાં અવિભક્ત કોણ? છે, 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 છે. એવો છે સચ્ચિદાનંદ સ્વરૂપ. અયદ બ્રહ્મ, આવું જે બ્રહ્મ છે એ કોણ છે? તત્વમ અસી. ભાવય આત્મની, એ આત્મામાં ભાવના કર. આ ભક્તિ છે, બહુ મોટી ભક્તિ છે. શંકરાચાર્યજી મહારાજ શું કે છે આમાં જ, વિવેક ચૂડામણીમાં જ આગળ કહી ગયા. શું કહ્યું? સ્વસ્વરૂપ અનુસંધાન ભક્તિ એવ ગરીયસી. શ્રેષ્ઠ ભક્તિ શું છે? સ્વસ્વરૂપ અનુસંધાન. સ્વરૂપનું અનુસંધાન, સ્વરૂપનું અનુસંધાન. હું કોણ છું? સમય, આ મોટી ઉપાસના છે, ઉપાસના છે આ. હું આવો છું, આવો છું, આવો છું. હે ભગવાન, હું મારી જાતને જ નથી ઓળખતો, તું ઓળખાવ અને એને મને ગમાડ. આજે આપણને બીજા બધા બહુ ગમે, પણ આપણે જ નથી ગમતા. આપણને બીજા ગમે, આપણે નથી ગમે. હવે એ ક્યાંથી ચાલવાનું? ચાલવાનું ક્યાંથી? સ્વામીજી મહારાજ શું કે, અબ્યુઝિંગ અવરસેલ્વ્સ. બીજાઓને આપણે ગમે તેમ કહીએ, પણ આપણે સૌથી વધારે ગમે તેમ કોને કહીએ છીએ? આત્મ તિરસ્કાર. આત્મ તિરસ્કારનો એક સૂર જીવનમાં વ્યાપેલો હોય છે. આત્મ તિરસ્કાર. જયારે ક્યાંયથી બીજું કંઈક માંગ્યું એટલે બિન સલામતી, ઇન્સિક્યોરિટીની ભાવના આવી એટલે તિરસ્કાર થઈ ગયો આત્માનો. તિરસ્કાર એટલે કે છે આ સતત આવી ભાવના કરવી, આ શ્રેષ્ઠ ભક્તિ છે. શ્રેષ્ઠ ભક્તિ છે. બસ. તો આ કયું હજી બીજા 1, 2, 3, 4, 10 આવા શ્લોક છે. 5 ને 5 હજી આપણે 5 બાકી છે. આવા 10 શ્લોકમાં સતત શંકરાચાર્યજી મહારાજ આ પ્રકારે આત્મ અનુસંધાન કરાવડાવે છે. આપણે આવતા વખતે બીજું જોઈએ. આજે આપણે કહ્યું તો એ પ્રમાણે થોડું આ બી કરીએ. ચલો પેલા શાંતિ મંત્ર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.